नमस्कार विद्यार्थी मित्रों, बीएससी सेम 5 पेपर 504 यूनिट 2 बेसिक ट्रांजिस्टर एम्प्लीफायर एंड मल्टीस्टेज एम्प्लीफायर ना लेक्चर 6 में आप सौનું स्वागत है। અત્યાર સુધી આપણે 5 લેક્ચર આની અંદર સ્ટડી કરેલા છે। એ પાંચે પાંચ લેક્ચર્સના યુટ્યુબ વિડીયોઝ મારા યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે। જેને પણ ડાઉટ હોય અથવા તો રિવિઝન કરવાનું હોય એ વિડીયો જોઈ શકે છે। હવે આપણે લેક્ચર 6 શરૂ કર્યા પહેલા લેક્ચર 5 એટલે કે આગળના લેક્ચરમાં શું કર્યું તો એનું થોડું રિવિઝન લઈ લઈએ અને પછી લેક્ચર 6 આપણે સ્ટાર્ટ કરીએ। હવે બધા ક્વેશ્ચનો આઈએમપી છે। જે લેક્ચર આપણે 5th ની અંદર પણ જે ક્વેશ્ચન જોયા હતા એ પણ આઈએમપી છે અને હવે આપણે જે જોઈશું એ પણ આઈએમપી ક્વેશ્ચન છે। तो लेक्चर 5 ની અંદર આપણે સૌથી પહેલા જોયું તો આરસી કપલ્ડ એમ્પ્લીફાયરની આકૃતિ, કાર્યપદ્ધતિ અને ખામી સમજાવો। અને આની અંદર આપણે આકૃતિ દોરી અને તમને સમજાવ્યું કે ભાઈ અહીંયા બે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કર્યો છે। આપણે 2 સ્ટેજ એમ્પ્લીફાયર બનાવેલું છે। અહીંયા એ પણ ડિસ્કસ કરેલું કે અહીંયા R1, R2, RC, RIN, CE, CC જે અહીંયા આપેલા છે આ દરેક પેરામીટર્સ જે અહીંયા આપેલા છે R1, R2, RE, RC, CE આ બધા જ પેરામીટર સરખા છે। એટલે જે R1 અહીંયા છે જ R1 અહીં છે, જે R2 અહીં છે જ R2 અહીં છે, અહીં જે ટ્રાન્ઝિસ્ટર છે ટ્રાન્ઝિસ્ટર એટલે ટૂંકમાં બંને સ્ટેજ સરખા છે અને ધેટ વાય ઇટ ઇઝ કોલ્ડ કાસ્કેડ મલ્ટીસ્ટેજ એમ્પ્લીફાયર। એટલે આપણે 2 સ્ટેજ વાળું કાસ્કેડ મલ્ટીસ્ટેજ એમ્પ્લીફાયરની આકૃતિ આપણે બનાવી। એની અંદર આપણે સમજાતા કે ઇનપુટમાં અહીંયાથી એક તરંગ આપવામાં આવે તો પહેલા ટ્રાન્ઝિસ્ટર આપણો જે છે એ કોમન એમિટર કન્ફિગ્યુરેશનમાં છે। કોમન એમિટર કન્ફિગ્યુરેશનમાં હોવાથી અહીંયા આપણને આ ટ્રાન્ઝિસ્ટર દ્વારા 180 ડિગ્રીનો કળા તફાવત મળે છે અને અહીંયા તમને જે આઉટપુટમાં તરંગ મળશે એ ઇનપુટના તરંગ કરતાં 180 ડિગ્રી કળા તફાવતવાળું હશે। એ તરંગ જ્યારે બીજા સ્ટેજના ઇનપુટમાં જાય ત્યારે અગેન બીજા સ્ટેજમાં જે આપણે કન્ફિગ્યુરેશન યુઝ કર્યું છે એ કન્ફિગ્યુરેશન પણ કોમન એમિટર કન્ફિગ્યુરેશન છે। એટલે બીજા સ્ટેજમાં જે ઇનપુટમાં ગયો છે આ ટ્રાન્ઝિસ્ટરના લીધે એ તરંગનું ફરી 180 ડિગ્રી કળા તફાવત મળશે અને આઉટપુટમાં તમને જે તરંગ મળશે એ તરંગ બેઝિકલી જે ઇનપુટમાં આપેલું છે એવું મળશે। એટલે ટૂંકમાં બે વખત 180 ડિગ્રીનો કળા તફાવત થતા આપણને કુલ 360 ડિગ્રીનો કળા તફાવત થાય છે જે 0 ડિગ્રી ઇક્વલ છે। અને એટલા માટે આપણે કહી શકીએ કે ઇનપુટમાં જેવું તરંગ આપીએ છીએ એવું જ તરંગ આઉટપુટમાં મળે છે। ધારો કે આ સ્ટેજનો ગેઇન 10 છે અને બીજા સ્ટેજનો ગેઇન પણ 10 છે, બંને કાસ્કેડ છે એટલે ગેઇન સરખો હોય। ધારો કે પહેલા સ્ટેજનો ગેઇન 10 છે તો બીજાનો ઓટોમેટિકલી 10 થશે અને ટોટલ ગેઇન આપણો લગભગ 100 થશે, 100 ની નજીક। પ્રેક્ટિકલી 100 હોતો નથી, 100 થી થોડો ઓછો હોય છે, 95 થી 100 ની વચ્ચે। પણ આપણે એવું કહી શકીએ કે ફાઇનલ ગેઇન G ઇઝ ઇક્વલ ટુ ધારો કે બે સ્ટેજ હોય તો G ઇઝ ઇક્વલ ટુ G1 મલ્ટીપ્લાય બાય G2 થશે। આની આપણે ખામીઓ પણ સમજાતા કે આ ટ્રાન્ઝિસ્ટરાઇઝ પરિપથ આરસી હોવાથી અમુક ફ્રીક્વન્સી રેન્જ સુધી જ ઉપયોગી છે। ધારો કે આપણે 100 કિલોહર્ટ્ઝથી વધારે ફ્રીક્વન્સી રેન્જ ઉપર જવાનું થાય તો આવા પરિપથો ઉપયોગી નથી અને એના ફાયદા પણ ઘણા બધા છે, એ પણ આપણે સાથે સાથે જોયા હતા અને હજી પણ જોઈશું આગળ જતા। તો આ પ્રમાણે આપણે આરસી કપલ્ડ એમ્પ્લીફાયરની આકૃતિ, એની કાર્યપદ્ધતિ અને ખામી સમજ્યા। બીજો જે ક્વેશ્ચન આઈએમપી હતો એ તો આરસી કપલ્ડ એમ્પ્લીફાયરનું પૃથ્થકરણ સમજાવો। આપણે જેમાં જોયું હતું બહુ ડિટેલ્સથી કે આરસી કપલ્ડ એમ્પ્લીફાયરનું પૃથ્થકરણ 3 રીતે થાય છે। સૌથી પહેલું આપણે નિમ્ન આવૃત્તિ એટલે લો ફ્રીક્વન્સી રેન્જ માટે જોયું હતું અને આપણે જોયું હતું કયા કેપેસિટરને આપણે અવગણી શકીએ છીએ। બીજું આપણે જોયું હતું મધ્યમ આવૃત્તિ માટે એટલે કે મીડિયમ ફ્રીક્વન્સી રેન્જ માટે અને એની અંદર આપણે જોયું હતું દરેક કેપેસિટર અવગણી અને આપણે સરળ પરિપથ બનાવી શકીએ છીએ। અને ત્રીજું આપણે જોયું તો હાઈ ફ્રીક્વન્સી રેન્જ ઉચ્ચ આવૃત્તિ માટે કે જેમાં પણ આપણે કેપેસિટરને અવગણી અને સાદો પરિપથ બનાવી શકીએ છીએ। ટૂંકમાં આપણે કરવાનું એવું રહેતું હતું કે આ જે આપણો પરિપથ અહીંયા આપેલો છે આરસી કપલ્ડ એમ્પ્લીફાયરનો 2 સ્ટેજનો, એને આપણે સૌથી પહેલા હાઇબ્રિડ પેરામીટર્સ અથવા તો હાઇબ્રિડ મોડેલમાં કન્વર્ટ કરવાનું રહેશે। હાઇબ્રિડ મોડેલમાં કન્વર્ટ કર્યા પછી જે પેરામીટર્સની રિક્વાયરમેન્ટ નથી એ બધા પેરામીટર્સને આપણે અવગણી અને એક સરળ પરિપથ આપણે બનાવીશું। સરળ પરિપથ બનાવ્યા પછી આપણે નિમ્ન આવૃત્તિ માટે અગેન એમાં જે કેપેસિટરની રિક્વાયરમેન્ટ નથી એને આપણે ફરીથી
વધારે સરળ પરિપથમાં રૂપાંતર કરશું, એ જ રીતે મધ્યમ આવૃત્તિ માટે સરળ પરિપથમાં રૂપાંતર કરીશું અને એ જ રીતે ઉચ્ચ આવૃત્તિ માટે પણ સરળ પરિપથમાં રૂપાંતર કરીશું. અને સરળ પરિપથમાં રૂપાંતર કર્યા પછી દરેકના આપણે કરંટ ગેઇન એટલે કે AI નું મૂલ્ય શોધવાનું રહેશે. એટલે આ ક્વેશ્ચન કઈ રીતે લખવું, શું કરવું એ પણ આપણે સાથે સાથે ડિસ્કસ કરેલું હતું. એન્ડ ફાઇનલી આપણે જોયું હતું રિલેશન બિટવીન AI લો ફ્રીક્વન્સી માટે, AI મીડિયમ ફ્રીક્વન્સી માટે એન્ડ AI હાઈ ફ્રીક્વન્સી માટે. અને જે લગભગ આપણે જે બેન્ડવિડ્થના આધારે આપણે જે નક્કી કરીએ છીએ એ પ્રમાણે 0.707 707 વડે ગુણવાથી અથવા તો રૂટ મીન સ્ક્વેર 1/√2 વડે ભાગવાથી થઈ શકે છે. તો AI લો ઇઝ બેઝિકલી 0.707 AI મિડ અને AI હાઈ ઇઝ ઓલ્સો એ 0.707 AI મિડ. એટલે ટૂંકમાં AI લો એન્ડ AI હાઈ લગભગ બંને સરખા હોય છે, જ્યારે AI મિડનું મૂલ્ય મોટું મળે છે આપણને હંમેશા. તો આ બધી ડિસ્કશન, આ બધું આપણે લેક્ચર્સ 5 ની અંદર જોયેલું હતું. હવે અગેન RC કપલ્ડનો એક ક્વેશ્ચન બાકી છે, એ આપણે સમજી લઈએ અને પછી આપણે ટ્રાન્સફોર્મર કપલ્ડ ઉપર જઈશું. તો હવે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે RC કપલ્ડ એમ્પ્લીફાયરમાં ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વ અને બેન્ડવિડ્થ સમજાવો. આપણે આગળના લેક્ચરોમાં ફ્રીક્વન્સી રિસ્પોન્સ શું છે અને બેન્ડવિડ્થ શું છે એ આપણે સમજ્યા હતા. તો ફરી એકવાર આપણે જોઈ લઈએ. તો કોઈ પણ એમ્પ્લીફાયર પરિપથોમાં અથવા તો કોઈ પણ સર્કિટમાં, કોઈ પણ આપણા જે ઇલેક્ટ્રોનિક્સ પરિપથો છે એની અંદર log f x એક્સિસ ઉપર લઈ અને ગેઇન નો જો ગ્રાફ દોરવામાં આવે તો નોર્મલી આપણે શું કરીએ છીએ કે કોઈ એક પરિપથ આપણી પાસે હોય તો આપણે એમાં ફ્રીક્વન્સીનું મૂલ્ય ધીમે ધીમે વધારતા જઈએ છીએ. અને નોર્મલી આપણે 20 હર્ટ્ઝથી ફ્રીક્વન્સી સ્ટાર્ટ કરીએ છીએ, 20 હર્ટ્ઝ, પછી એ પ્રમાણે 30 હર્ટ્ઝ, 40 હર્ટ્ઝ, 50 હર્ટ્ઝ અપ ટુ 100 હર્ટ્ઝ. 100 હર્ટ્ઝ 100 હર્ટ્ઝ થયા પછી આપણે 110 નથી લેતા. 100 હર્ટ્ઝ થયા પછી આપણે સીધી 1000 લઈએ છીએ. 1000 હર્ટ્ઝ, 2000 હર્ટ્ઝ, 3000 હર્ટ્ઝ, 4000 હર્ટ્ઝ, 5000 હર્ટ્ઝ, 6000 હર્ટ્ઝ, 7000 હર્ટ્ઝ, 8 અને 9000 હર્ટ્ઝ. પછી આપણે 9000 લીધા પછી 10000 હર્ટ્ઝ અને પછી આપણે 11000 હર્ટ્ઝ નથી લેતા, સીધી આપણે લઈએ છીએ 10000 થી 20000 હર્ટ્ઝ, 30000 હર્ટ્ઝ, 40000 હર્ટ્ઝ, 50000 હર્ટ્ઝ અપ ટુ 90000 હર્ટ્ઝ. 90000 પછી 91 નથી લેતા, આપણે સીધા લઈએ છીએ 100000 હર્ટ્ઝ, પછી સીધા 200000 હર્ટ્ઝ, 300000 હર્ટ્ઝ, 400. તો ફ્રીક્વન્સીની રેન્જ હંમેશા એ પ્રમાણે લેવામાં આવે. ફ્રીક્વન્સીની રેન્જ આપણે હંમેશા એ પ્રમાણે લઈએ છીએ. એટલે ઓલવેઝ આપણે ફ્રીક્વન્સીનો લોગારિધમ આલેખ દોરીએ છીએ, log f લઈએ છીએ. ગેઇન સિમ્પલ છે, તમે ઇનપુટ આપો અને આઉટપુટ માપો, આઉટપુટ ભાગ્યા ઇનપુટ કરો એટલે આપણને ગેઇન મળશે. તો એનો ગેઇન આપણે y એક્સિસ પર લઈશું. એટલે log f વર્સિસ ગેઇનનો જો આલેખ દોરવામાં આવે તો એ આલેખ નોર્મલી આપણને આ પ્રમાણે મળે છે, જે અહીંયા દર્શાવ્યો છે એ પ્રમાણે મળશે. આપણને જે આલેખ મળશે એનો જે હાઈએસ્ટ પોઈન્ટ છે ધેટ ઇઝ નોન એઝ Gmax અથવા તો આપણો મેક્સિમમ ગેઇન કહેવાશે. આ મેક્સિમમ ગેઇનને તમે 0.707 વડે ગુણો અથવા તો √2 વડે ભાગો, અને RMS કહેવાય છે, રૂટ મીન સ્ક્વેર વેલ્યુ. 0.707 વડે ગુણો અથવા તો રૂટ મીન સ્ક્વેર એટલે કે આ √2 વડે ભાગો તો જે પોઈન્ટ મળે એ પોઈન્ટથી એક લાઈન દોરતા એ લાઈન આપણા ગ્રાફને બે જગ્યાએ છેદશે. જે આગળના ભાગને છેદે છે ધેટ ઇઝ નોન એઝ લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી. તો એ લોઅર ભાગને જે છેદે છે ત્યાંથી આપણે નીચે જે આવૃત્તિ મળે f1 એ આપણી થઈ જશે લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી. સિમિલરલી જે હાયર ભાગમાં, જે પાછળના ભાગમાં આપણને જે ફ્રીક્વન્સી જે એક્સ એક્સિસ ઉપર જ્યાં છેદશે એ ફ્રીક્વન્સી આપણને મળશે f2 એન્ડ ધેટ ઇઝ નોન એઝ હાયર કટ ઓફ ફ્રીક્વન્સી. તો આપણને બે ફ્રીક્વન્સી મળશે, હાયર કટ ઓફ ફ્રીક્વન્સી એન્ડ લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી. બંને વચ્ચેની બાદબાકી એટલે f2 માઇનસ f1 ઇઝ ધેટ ઇઝ નોન એઝ બેન્ડવિડ્થ. તો આ કર્વ આપણો થઈ ગયો ફ્રીક્વન્સી રિસ્પોન્સ એન્ડ f2 માઇનસ f1 ઇઝ નોન એઝ બેન્ડવિડ્થ. કોઈ પણ પરિપથ માટે અથવા તો કોઈ પણ ડિવાઇસ માટે ફ્રીક્વન્સી રિસ્પોન્સ અને બેન્ડવિડ્થ એ સૌથી ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે. તમે જ્યારે કોઈ પણ પરિપથને સમજવો હોય તો ફ્રીક્વન્સી રિસ્પોન્સ એન્ડ બેન્ડવિડ્થ એનો જેટલો સારો, જેટલો મોટો એટલી આપણે એનો સારી રેન્જમાં ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે આપણે ઘણીવાર ડિસ્કસ કરેલું પણ છે આગળ કે BJT ટ્રાન્ઝિસ્ટર છે તો 100 કિલોહર્ટ્ઝ સુધી કામ કરે છે, કારણ કે એની જે આ f2 છે એ 100 કિલોહર્ટ્ઝ છે.
આનાથી આગળ પછી જાઓ એટલે ગેઇન ઘટી જાય, પછી ટ્રાન્ઝિસ્ટરનો કોઈ ઉપયોગ નથી. સિમિલરલી પછી આપણે FET યુઝ કરીએ છીએ જે લગભગ 1 મેગાહર્ટ્ઝ સુધી કામ કરે છે. તો એનો જે F2 છે 1 મેગાહર્ટ્ઝની રેન્જનો છે. સિમિલરલી આપણે જો વધારે રેન્જની જરૂર પડે આપણે તો આપણે મોસ્ફેટમાં જઈએ છીએ જેની લગભગ આપણને 10 મેગાહર્ટ્ઝથી 100 મેગાહર્ટ્ઝ સુધીની રેન્જ છે. તો એનો જે આઉટપુટ જે આ F2 છે 100 મેગાહર્ટ્ઝનો છે. અગેન આપણે વધારે રિક્વાયરમેન્ટ હોય તો આપણે IGBTમાં જઈએ છીએ જે ગીગાહર્ટ્ઝની રેન્જમાં છે 100 ગીગાહર્ટ્ઝ. તો એનો F2 એ 100 ગીગાહર્ટ્ઝની રેન્જમાં છે. અને અગેન આપણે હજી વધારે જરૂર પડે તો CMOS ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ, કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ટેકનોલોજી. તો એની રેન્જ જે આપણે મોબાઈલ્સની રેન્જ હોય છે લગભગ એ છે દેટ ઇઝ 10,000 ગીગાહર્ટ્ઝ. તો F2 એનો 10,000 ગીગાહર્ટ્ઝ છે. તો આપણે મારા ફ્રીક્વન્સી રિસ્પોન્સ નક્કી કરશે ઓન વોટ રેન્જ યુ કેન યુઝ યોર ડિવાઇસ ઓર સર્કિટ. તમે કેટલી રેન્જ સુધી તમારી સર્કિટના ડિવાઇસનો ઉપયોગ કરી શકો છો. એનાથી ઉપરની રેન્જ આવે તો સમજી લો તમારી સર્કિટ અને ડિવાઇસ યુઝ કરવા લાયક નથી. તો એ આપણો છે ફ્રીક્વન્સી રિસ્પોન્સ. હવે અગેન જેમ આપણે RC કપલ્ડ એમ્પ્લીફાયરનું એનાલિસિસ 3 અલગ અલગ સ્ટેજમાં કરેલું, લો ફ્રીક્વન્સી, હાઈ ફ્રીક્વન્સી એન્ડ મીડિયમ ફ્રીક્વન્સી, એમ એનો ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વ પણ અલગ અલગ રેન્જમાં છે. આ આપણી છે લો ફ્રીક્વન્સી દેટ ઇઝ F1. આપણી મીડિયમ ફ્રીક્વન્સી વેન વી ગેટ ધ હાઈએસ્ટ ગેઇન, જે આપણને હાઈએસ્ટ ગેઇન મળે છે. અને આપણી અગેઇન છે હાઈ ફ્રીક્વન્સી રેન્જ, ઉચ્ચ આવૃત્તિ. તો લો આવૃત્તિ એન્ડ ઉચ્ચ આવૃત્તિ, ટૂંકમાં નિમ્ન આવૃત્તિએ અને ઉચ્ચ આવૃત્તિએ આપણને બહુ જ ઓછો ગેઇન મળે છે, ગેઇનનું મૂલ્ય ઓછું હોય છે. જ્યારે મીડિયમ ફ્રીક્વન્સી રેન્જ, જે આપણે મધ્યમ આવૃત્તિ રેન્જ કહીએ છીએ, ત્યાં આપણને સારો એવો ગેઇન મળે છે, આપણને ગેઇનનું મૂલ્ય મેક્સિમમ મળે છે. હવે કેમ એવું થાય છે તો એ પણ આપણે બેઝિકલી સમજીએ કે નિમ્ન આવૃત્તિ માટે શું થાય છે. તો નિમ્ન આવૃત્તિ માટે CC દ્વારા ઉદ્ભવતો ઇમ્પિડન્સ ખૂબ જ મોટો હોય છે અને તે એક લોડ અવરોધ તરીકે વર્તે છે. તો આપણને ખ્યાલ છે કે જે કેપેસિટર્સ આપણે યુઝ કરીએ છીએ આઉટપુટ લેવા માટે, એ કેપેસિટર્સ અહીંયા એકચ્યુઅલી આપણે જોવું હોય તો ફરી એકવાર ફિગર જોઈશું એટલે ખ્યાલ આવશે. અહીં જે આપણને બતાવ્યું છે આ આપણો જે CC છે, અહીંથી આપણે ફાઇનલ આઉટપુટ લઈએ છીએ. તો આ જે CC છે એ કેપેસિટર આપણે જ્યારે યુઝ કરીએ ત્યારે એનો હાઈ ફ્રીક્વન્સીએ આપણે Fનું મૂલ્ય મેક્સિમમ લઈ લઈએ, લો ફ્રીક્વન્સી લઈએ. લો ફ્રીક્વન્સી મીન્સ આપણે સમજવા માટે 0, કે Fનું મૂલ્ય હું 0 લઈ લઉં તો કેપેસિટર CC જે આપણે યુઝ કરીએ છીએ એનો ઇમ્પિડન્સ કેટલો થશે તો ઇન્ફિનિટી. એનું ઇમ્પિડન્સ શું થઈ જશે? ઇન્ફિનિટી. અને ઇન્ફિનિટી ઇમ્પિડન્સ થાય એટલે ઓટોમેટિક સમજી લેવું કે તમારા આઉટપુટમાં કશું મળતું નથી અને એટલા માટે તમને ગેઇનનું મૂલ્ય ઓછું મળે છે. જોઈએ ને અહીંયા કે ભાઈ અહીંયા લો ફ્રીક્વન્સીએ આપણને ગેઇન ઓછો મળે છે. કેમ ઓછો મળે છે? તો એનું રીઝન આ છે કે તમે લો ફ્રીક્વન્સીએ તમારો ઇમ્પિડન્સનું મૂલ્ય, કેપેસિટર જે તમે યુઝ કર્યું છે આઉટપુટ લેવા માટે CC, એ ઇમ્પિડન્સનું મૂલ્ય ખૂબ જ મોટું થઈ જાય છે. અને ઇમ્પિડન્સનું મૂલ્ય મોટું થવાથી આપણને જે આઉટપુટ મળવો જોઈએ એ ઓછો મળે છે અને એટલા માટે લો ફ્રીક્વન્સીએ આપણને ઓલવેઝ ગેઇનનું મૂલ્ય ઓછું મળે છે. આઉટપુટ ઓછો મળતા ગેઇન ઓછો મળે છે એટલે આપણને ત્યાં બેન્ડવિડ્થમાં લો ફ્રીક્વન્સી આપણને રેન્જ ઓછી મળશે. તો આપણે સમજ્યું નિમ્ન આવૃત્તિ માટે CC દ્વારા ઉદ્ભવતો ઇમ્પિડન્સ ખૂબ મોટો હોય છે અને તે એક લોડ અવરોધ તરીકે વર્તે છે. તેથી CCની અસર આ રેન્જમાં કરંટ એમ્પ્લિફિકેશન પર સૌથી વધારે થાય છે. અને તે જ રીતે શન્ટિંગ કેપેસિટર CO દ્વારા ઉદ્ભવતો ઇમ્પિડન્સ પણ ખૂબ જ મોટો હોવાથી તેને ઓપન સર્કિટ તરીકે અવગણી શકાય છે. આ સાથે ઇનપુટ ભાગને અવગણી આઉટપુટ ભાગનો સમતુલ્ય પરિપથ દોરતા તે નીચે મુજબ મળે છે અને નિમ્ન આવૃત્તિ CCની અસર હેઠળ ગેઇનમાં ઘટાડો જોવા મળે છે. તો આપણે જોઈએ કે એ આપણને એકચ્યુઅલી કહ્યું એ પ્રમાણે કે કેમ આપણને આ રેન્જમાં ઘટાડો જોવા મળે છે. હવે આપણે હાઈ ફ્રીક્વન્સીએ જોઈએ તો હાઈ ફ્રીક્વન્સી માટે પણ આપણે જે ડિસ્કસ કર્યું હતું એ પ્રમાણે હાઈ ફ્રીક્વન્સીમાં પણ આપણને શું થાય છે એકચ્યુઅલી અહીંયા જે ગેઇન છે ઓછો મળે છે. હવે કેમ ઓછો મળે છે તે સમજીએ. આ બહુ ઇન્ટરેસ્ટિંગ મેટર છે હાઈ ફ્રીક્વન્સી. કારણ કે લો ફ્રીક્વન્સીએ શું થાય છે દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્સ. લો ફ્રીક્વન્સીએ તો તમને કંઈક ના કંઈક સોલ્યુશન મળી રહેવાનું છે, પણ હાઈ ફ્રીક્વન્સીએ જે સોલ્યુશન મેળવવાનું છે એ બહુ અઘરું છે. અને કેમ એવું થાય છે તો એ આપણે સમજીએ. એકચ્યુઅલી હાઈ ફ્રીક્વન્સીએ તમે પરિપથ જુઓ તો ખ્યાલ આવશે કે આપણે જે ટ્રાન્ઝિસ્ટર યુઝ કરીએ છીએ
ટ્રાન્ઝિસ્ટર બેઝિકલી જે આપણે યુઝ કરીએ છીએ એ આ પ્રમાણે છે. એકવાર ખાલી અહીંયા હું દોરીને તમને સમજાવી દઉં. પોઇન્ટર ઓકે. અહીં જે આપણને બતાવે છે આ આપણું એમીટર છે એવું સમજીએ કે આ આપણો એમીટર છે, આ જે છે આપણો બેઝ છે અને આ જે આપણો છે કલેક્ટર છે. તો અહીંયા મેં આપણને આકૃતિ દોરી, ખાલી ટ્રાન્ઝિસ્ટરની આકૃતિ દોરીને સમજાય છે. ટ્રાન્ઝિસ્ટરનો સ્કીમેટિક ડાયાગ્રામ, એમીટર, બેઝ અને કલેક્ટર. હવે ખાસ યાદ રાખો કે એમીટર, બેઝ અને કલેક્ટરના ત્રણેમાં ડોપિંગ જે ઇમ્પ્યુરિટીઝ ઉમેરાય છે અથવા તો આપણે કહીએ હોલ્સ અને ઇલેક્ટ્રોનની સંખ્યા એ અલગ અલગ હોય છે. ધારો કે આ NPN છે તો આ N છે અને આ N છે. ધારો કે આ NPN છે, આ આપણું N છે, સિમિલરલી આ પણ આપણું N છે અને આપણું ધારો કે P છે. તો અહીંયા આપણે આ બંને એમીટર અને કલેક્ટર ભલે N છે પણ બંનેમાં ડોપિંગ અલગ અલગ પ્રકારનું હોય છે, ડોપિંગની ઇન્ટેન્સિટી અલગ અલગ હોય છે અને એટલા માટે હોલ્સ અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ અલગ અલગ હોય છે અને એમની સાઇઝ પણ અલગ અલગ હોય છે. આમની સાઇઝ એટલે અલગ અલગ લેવામાં આવે છે કે એમીટરનું કામ છે એમિટ કરવાનું. એ શું કરે કે એની અંદર જે આપણે N ટાઈપ સેમિકન્ડક્ટર છે તો ઇલેક્ટ્રોન્સ એમિટ કરે, ઇલેક્ટ્રોન્સ જનરેટ કરે. એ જનરેટ થયેલા ઇલેક્ટ્રોન્સ બેઝ થ્રુ કલેક્ટરમાં કલેક્ટ થાય. કલેક્ટરનું કામ શું છે? કલેક્ટ કરવાનું. દે હેવ ટુ કલેક્ટ ધ એમિટેડ ઇલેક્ટ્રોન્સ ફ્રોમ એમીટર. એમીટરમાંથી જે ઇલેક્ટ્રોન્સ એમિટ થયા છે એના આપણે કલેક્ટરમાં કલેક્ટ કરીએ છીએ અને એટલે એને કલેક્ટ કરવાનું હોવાથી એની સાઇઝ મોટી રાખવામાં આવે છે. અને બેઝનું કામ છે કંટ્રોલ કરવાનું, ઓનલી કંટ્રોલ, ધ કંટ્રોલ ઓફ ફ્લો. અહીંથી જે ઇલેક્ટ્રોન્સ કલેક્ટરમાં જઈ રહ્યા છે એ ઇલેક્ટ્રોન્સને કંટ્રોલ કરવાનું છે એટલે એની સાઇઝ સૌથી નાની રાખવામાં આવે છે. તો આ બધાની સાઇઝ આ પ્રમાણે હોય છે એટલે ક્યારેય એવું સમજવું નહીં બધા સરખા હોય. એમીટર, બેઝ સૌથી નાનું, એનાથી મોટો એમીટર અને એનાથી મોટો કલેક્ટર. તો હવે શું થાય એકચ્યુઅલી એટ હાઈ ફ્રીક્વન્સી, જ્યારે તમે હાઈ ફ્રીક્વન્સી આપો ત્યારે, લો ફ્રીક્વન્સી કોઈ ઇસ્યુ નથી, લો ફ્રીક્વન્સી વી કેન ફાઇન્ડ મેની સોલ્યુશન ઓવર ધેર. પણ જ્યારે આપણે હાઈ ફ્રીક્વન્સી આપીએ ત્યારે હાઈ ફ્રીક્વન્સીએ એમીટર બેઝ વચ્ચે જે જંક્શન હોય છે એ અને સિમિલરલી કલેક્ટર અને બેઝ વચ્ચે જે જંક્શન હોય છે. એટ લો ફ્રીક્વન્સીએ આ જે જંક્શન હોય છે ડેપ્લેશન લેયર હોય, આપણને ખ્યાલ છે. એટ હાઈ ફ્રીક્વન્સીએ શું થશે? આ જે ડેપ્લેશન લેયર છે એ લેયર એકચ્યુઅલી એક આપણો ડાયઇલેક્ટ્રિક મટીરિયલના જેવું કામ કરે. એટ હાઈ ફ્રીક્વન્સીએ આ એક ડાયઇલેક્ટ્રિક મટીરિયલના જેવું કામ કરે. એન્ડ એટ હાઈ ફ્રીક્વન્સીએ આપણા જે સેમિકન્ડક્ટર છે એ મેટલના જેવું કામ કરે. એટલે એકચ્યુઅલી શું થાય કે આપણી પાસે એક મેટલ છે, ધારો કે આ એક મેટલ છે એમીટર, ધારો કે આ બીજી મેટલ છે આપણી બેઝ. તો આ મેટલ છે અને વચ્ચે આપણું જે મીડિયમ છે એટ હાઈ ફ્રીક્વન્સીએ એ આપણું વર્તે છે ડેપ્લેશન, જે ડાયઇલેક્ટ્રિક મીડિયમ તરીકે વર્તે છે. તો આ એકચ્યુઅલી શું થઈ જશે? એટ હાઈ ફ્રીક્વન્સીએ આપણો જે એમીટર અને બેઝ જંક્શન છે એ જંક્શન એકચ્યુઅલી કેપેસિટર તરીકે કામ કરશે. એ જંક્શન એકચ્યુઅલી કેપેસિટર તરીકે કામ કરશે. સિમિલરલી આ જંક્શન પણ, બેઝ અને કલેક્ટરનું જંક્શન પણ એક કેપેસિટર તરીકે કામ કરશે. એટલે એટ હાઈ ફ્રીક્વન્સીએ આપણા જે જંક્શન છે એ જંક્શન આપણા એ કેપેસિટર તરીકે કામ કરશે. અને એટલા માટે હાઈ ફ્રીક્વન્સીએ આપણને મેક્સિમમ ઇફેક્ટ મળે છે. હાઈ ફ્રીક્વન્સીએ આપણને મેક્સિમમ ઇફેક્ટ મળે છે. જસ્ટ અ મિનિટ, હા ઓકે. એટ હાઈ ફ્રીક્વન્સીએ આપણને શું થશે કે આ જે બેઝ કલેક્ટર જંક્શન છે, બેઝ એમીટર જંક્શન છે અને કલેક્ટર ટુ એમીટર જંક્શન છે, આ બધા વચ્ચે આપણને કેપેસિટિવ ઇફેક્ટ મળે. જે CCB છે એટલે કેપેસિટર બિટવીન કલેક્ટર એન્ડ બેઝ,
CC કેપેસિટર બિટવીન કલેક્ટર અને એમીટર, અને CBE મીન્સ કેપેસિટર બિટવીન બેઝ એન્ડ એમીટર. અહીં આપણને કેપેસિટિવ ઇફેક્ટ મળે, અને કેપેસિટિવ ઇફેક્ટ મળે એટલે ઓટોમેટિકલી એની જે ઇમ્પિડન્સ છે એ વધી જવાનો, અને ઇમ્પિડન્સ વધી જાય એટલે જે આપણને આઉટપુટ મળવો જોઈએ એ ઓછો મળે, અને આઉટપુટ ઓછો મળે એટલે ઓટોમેટિકલી આપણો ગેઇન શું થશે? ઘટશે. તો એટલા માટે આપણા જે ડેપ્લેશન લેયર છે હાઈ ફ્રીક્વન્સી એ ડાયઇલેક્ટ્રિક મીડિયમના જેવું કામ કરે, અને એટલા માટે દરેક જંક્શન જે આપણું જંક્શન છે એ એક કેપેસિટન્સ તરીકે કામ કરશે. બે વચ્ચે કેપેસિટન્સ જનરેટ થશે, અને કેપેસિટન્સ જનરેટ થવાથી આપણો ઇમ્પિડન્સ વધી જશે. ઇમ્પિડન્સ વધી જશે એટલે ઓટોમેટિક આઉટપુટ વોલ્ટેજ ઘટી જશે. આઉટપુટ ઘટે એટલે કરંટ એટલે અથવા તો આપણો ગેઇન છે એમાં પણ ઘટાડો થશે. એટલે હાઈ ફ્રીક્વન્સી રેન્જ ઉપર પણ આપણને ગેઇન ઓછો મળે છે. એનું રીઝન આ છે. અહીં ખાલી આપણને સમજાવવા માટે આપ્યું છે કે જો આગળના સ્ટેજનો કેપેસિટન્સ CI ને ગણવામાં આવે તો આપણો ફાઇનલ CS ઇઝ ઇક્વલ ટુ CC એટલે કેપેસિટર બિટવીન કલેક્ટર એન્ડ એમીટર પ્લસ CW2 અને પ્લસ CI થશે. CI એ આગળના સ્ટેજનો કેપેસિટર છે, અને CW2 એ આપણો જે બાકી જે આ કેપેસિટરની જે ઇફેક્ટ વધે છે એનો કેપેસિટર છે, આઉટપુટ કેપેસિટન્સ થશે. બરોબર છે. તો આ પ્રમાણે આપણું કેપેસિટન્સ ઇફેક્ટના હિસાબે આઉટપુટ જે આપણો એટલે જે હાયર ફ્રીક્વન્સી રેન્જમાં પણ આપણને ગેઇન ઓછો મળે છે. હવે મીડિયમ ફ્રીક્વન્સી રેન્જમાં બહુ ઇઝી છે. મીડિયમ ફ્રીક્વન્સી રેન્જ ધેટ ઇઝ સુટેબલ રેન્જ, જે આપણી રેન્જ છે જેમાં આપણે મેક્સિમમ ગેઇન મેળવી શકીએ છીએ, એ આપણી સુટેબલ ગેઇન રેન્જ છે. અને રેન્જમાં આપણને કેપેસિટિવ ઇફેક્ટ નડતી નથી. કેપેસિટિવ ઇફેક્ટ કોઈ જગ્યાએ નડતી નથી, અને એટલા માટે જો કેપેસિટિવ ઇફેક્ટ ના નડે તો ઇમ્પિડન્સ પણ ના જનરેટ થાય, અને ઇમ્પિડન્સ પણ જનરેટ ના થાય તો ઓટોમેટિકલી આપણે કહી શકીએ કે ઇમ્પિડન્સ જનરેટ ના થવાથી આઉટપુટ જે આપણને મળવાનો છે એ સારી રેન્જમાં, અથવા તો જે રેન્જ આપણે ગોઠવી છે જેના માટે સર્કિટ બનાવી છે એ સર્કિટ પ્રમાણે આઉટપુટ મળશે. આઉટપુટ આપણને પ્રોપર મળશે તો ઓટોમેટિકલી આપણો ગેઇન પણ સારો મળશે, એટલે કે આપણને મેક્સિમમ ગેઇન મળશે. તો મીડિયમ ફ્રીક્વન્સી રેન્જ માટે આપણને સારો એવો આઉટપુટ મળી રહે છે. હવે લાસ્ટ વન વોઝ આ ક્વેશ્ચનનું બેન્ડવિડ્થ એન્ડ ગેઇન બેન્ડવિડ્થ. બેન્ડવિડ્થ અને ગેઇન બેન્ડવિડ્થ શું છે બેઝિકલી એ પણ આપણે સમજીએ. બેન્ડવિડ્થ એ આપણે સમજી ગયા આગળ કે F2 માઇનસ F1 હાયર કટ ઓફ ફ્રીક્વન્સી માઇનસ લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી ઇઝ નોન એઝ બેન્ડવિડ્થ. બરાબર. તો એ આપણું છે જે ઓપરેશન ઉપયોગી ફ્રીક્વન્સી રેન્જ છે. નાઉ વોટ ઇઝ ગેઇન બેન્ડવિડ્થ? ગેઇન બેન્ડવિડ્થ એ ગેઇન એન્ડ બેન્ડવિડ્થનું મલ્ટિપ્લિકેશન છે, અને ગેઇન બેન્ડવિડ્થ પ્રોડક્ટ જે આપણને ગેઇન અને બેન્ડવિડ્થ છે એ મિડ મલ્ટીપ્લાય બાય F2 માઇનસ F1. આ ગેઇન બેન્ડવિડ્થ પ્રોડક્ટ F1 આપણો ધારો કે સમજી લો 0 જ છે, તો એ થઈ જશે આપણી A મિડ ઇન્ટુ F2. અને એ મિડનું સમીકરણ અહીંયા ખાલી યાદ રાખવા માટે સીધું તમારે યાદ રાખી લેવાનું, કોઈ જગ્યાએ આપણે સાબિત કરવું નથી. ધેટ ઇઝ HFE RCRB અપન 2πCO RCRB HIE થશે. તો આનો મતલબ આપણો થશે કે HFE 2πCO HIE થશે. અહીં RB RCRC બધું ઉડી જશે એટલે આપણને મળશે. તો ગેઇન બેન્ડવિડ્થ પ્રોડક્ટ જે છે એ નોર્મલી કોઈ પણ ટ્રાન્ઝિસ્ટર માટે અચળ હોય છે. કોઈ પણ ટ્રાન્ઝિસ્ટર આપણે લઈ લઈએ તો ગેઇન બેન્ડવિડ્થ પ્રોડક્ટ હંમેશા અચળ મળે. એટલે જો તમે બેન્ડવિડ્થ વધારો તો ઓટોમેટિક ગેઇન ઘટી જાય, અને જો ગેઇન વધારો તો ઓટોમેટિક બેન્ડવિડ્થ ઘટી જાય. એટલે આ પ્રોડક્ટ આપણને અચળ રહેતી હોય છે, પણ છતાંય આપણે સર્કિટમાં સુધારો કરી અને આ પ્રોડક્ટને પણ વેરિયેબલ કરી શકીએ છીએ. એટલે એવું કરી શકીએ કે જેથી કરીને આપણું તમે ગેઇન વધારો અથવા તો આપણી બેન્ડવિડ્થ વધારો તો પણ ગેઇનમાં ફરક ના પડે, અને ગેઇન વધારો તો બેન્ડવિડ્થમાં ફરક ના પડે. આમ નોર્મલી કોઈ પણ ટ્રાન્ઝિસ્ટર માટે ફિક્સ છે ગેઇન બેન્ડવિડ્થ પ્રોડક્ટ, આ બંનેનો ગુણાકાર ફિક્સ હોય. ધારો કે આ બંનેનો ગુણાકાર 10 છે, ગેઇન બેન્ડવિડ્થ પ્રોડક્ટ તમારી 10 છે. હવે તમે ટ્રાન્ઝિસ્ટરની ધારો કે બેન્ડવિડ્થ છે, બેન્ડવિડ્થ એ 10 છે અને ગેઇન પણ 10 છે, એવું સમજી લો કે એ મિડ પણ 10 છે અને આ પણ 10 છે, તો ગેઇન બેન્ડવિડ્થ પ્રોડક્ટ કેટલી થઈ ગઈ? 100. હવે તમે આ પ્રોડક્ટમાં ધારો કે ગેઇન છે તમારો વધારીને 20 કરી દો તો ઓટોમેટિક F2 માઇનસ F1 જે બેન્ડવિડ્થ છે 5 થઈ જશે, કારણ મેન્ટેન થશે. 20 ગુણ્યા 5 એટલે 100 પાછા. હવે ધારો કે તમે બેન્ડવિડ્થ વધારી દો, બેન્ડવિડ્થ 10 ની 20 કરી દો તો ગેઇન તમારો ઓટોમેટિક ઘટીને શું થઈ જશે? 5 થઈ જશે. આમ કોઈપણ ટ્રાન્ઝિસ્ટર માટે ગેઇન બેન્ડવિડ્થ પ્રોડક્ટ ફિક્સ હોય, અચળ હોય, એ ક્યારે કોન્સ્ટન્ટ હોય, એ બદલાતી નથી. પણ છતાંય ઇટ ઇઝ અ પ્રેક્ટિકલ, આ બધું સર્કિટથી બને છે અને પ્રેક્ટિકલમાં બધું પોસિબલ છે.
એટલે આપણે એવી સર્કિટ બનાવી શકીએ કે જેની મદદથી આમાં પણ તમે બદલાવ કરી શકો. એટલે કે જો તમારી આ બંને 10 છે અને હવે તમે આ તમારો બેન્ડવિડ્થ વધારો 10 ની 20 કરો તો આના મૂલ્યમાં બહુ મોટો ફરક ના પડે, એટલે 10 ની કદાચ 9 થાય, પણ એનાથી મોટો ફરક ના પડે એવું પણ તમે સર્કિટમાં સુધારો કરીને કરી શકો. અને કઈ રીતે થાય તો પ્રોસેસ બહુ સિમ્પલ છે, ફીડબેક આપવાથી. નેગેટિવ ફીડબેક આપો એટલે તમે આને મેન્ટેન કરી શકો છો. જે ગેન બેન્ડવિડ્થ પ્રોડક્ટ છે જે અચલ રહેતી હતી એને પણ તમે બદલી શકો છો. એટલે બહુ સહેલું છે, એવું અઘરું નથી, પણ સેમ 6માં આપણે જોઈશું જ્યારે આવશે ત્યારે. તો આપણે કહી શકીએ કે ટ્રાન્ઝિસ્ટર માટે આમ અચળ છે, પણ આપણે સર્કિટમાં સુધારો કરી ગેન બેન્ડવિડ્થ પ્રોડક્ટને પણ આપણે બદલી શકીએ છીએ, એટલે કે અચળ નથી. તો આ થઈ ગયું આપણું આરસી કપલ્ડ એમ્પ્લીફાયર. હવે આરસી કપલ્ડ એમ્પ્લીફાયરના ફાયદા અને ગેરફાયદા પણ આપણે જોઈ લઈએ, સમજી લઈએ. એક્ઝામમાં 2 માર્ક્સમાં કેવી રીતે પૂછાઈ શકે છે. તો આરસી કપલ્ડ એમ્પ્લીફાયરના ફાયદા ઘણા બધા છે, સાથે સાથે ગેરફાયદા પણ છે. દરેક સર્કિટના ફાયદા ગેરફાયદા મળવાના છે આપણને. સૌથી પહેલા આપણે જોઈએ ફાયદા એના પહેલો તો આ પરિપથ બેઝિકલી નાના હોય, હલકા હોય અને સસ્તા હોય છે, કારણ કે આમાં કોઈ એવા મોટા કમ્પોનન્ટ્સ, મોંઘા કમ્પોનન્ટ્સ યુઝ થતા નથી. એક આરસી કપલ 2 સ્ટેજ એમ્પ્લીફાયર જે આપણે આગળ સર્કિટ દોરી હતી એ બનાવવા માટે આપણે 25 રૂપિયાનો ખર્ચો થાય, બહુ મોટો ખર્ચો થતો નથી. એટલે આ બધું સસ્તું હોય છે, બહુ મોંઘા હોતા નથી અને જગ્યા પણ નાની રોકે. આખી સર્કિટ જો આપણે સારી પીસીબીમાં બનાવીએ તો 1 ઇંચ બાય 1 ઇંચની પીસીબીમાં આખી સર્કિટ તૈયાર થઈ જાય આપણે, એટલે બહુ ઓછી જગ્યા પણ રોકે છે. તમે જોઈ શકો આપણા મોબાઈલમાં ઘણું બધું આપણે સમાઈ શકીએ છીએ. આવી રીતે બધું હવે નાનું થઈ ગયું છે. અને આ બધા કમ્પોનન્ટ્સ જે તમે રેગ્યુલર જુઓ છો એવા એકચ્યુઅલી નથી યુઝ થતા. હવે ટેકનોલોજી વધુ સારી હોવાથી આપણે એસએમડી કમ્પોનન્ટ્સ યુઝ કરીએ છીએ. શોર્ટ મસોટી ડિવાઇસ જે બહુ નાની સાઇઝમાં હોય છે એકદમ. આ પરિપથ સારી ફ્રીક્વન્સી રિસ્પોન્સ આપે છે અને ઓડિયો ફ્રીક્વન્સી રેન્જ પણ મળે. એટલે આપણે જોયું પ્રમાણે કે બીજેટી યુઝ થાય છે આ ફ્રીક્વન્સી, આમાં જે રેન્જ છે આપણી એ લગભગ 100 કિલોહર્ટ્ઝ સુધીની છે અને આપણી ઓડિયો ફ્રીક્વન્સી રેન્જ કેટલી છે 20 કિલોહર્ટ્ઝ સુધીની. એટલે ઓડિયો ફ્રીક્વન્સી રેન્જમાં આનો ઉપયોગ સારો કરી શકો. આ પણ ક્વોલિટી સારી ના મળે પણ આનો યુઝ થઈ શકે. પછી આ પરિપથમાં કોઈ કોઇલ ગૂંચળા કે એવું આવતું નથી, એટલે આમાં લિનિયારિટી સારી મળે. તમારો ગેઇન તમે 10 રાખ્યો છે તો તમને આખા ઓપરેશન દરમિયાન ગેઇન જળવાઈ રહે, એમાં 10 મળે. ગેરફાયદા, સૌથી ગેરફાયદો એ છે કે આનો લોડિંગ અસરના લીધે પરિપથનો ગેઇન ઓછો મળે. ભીના વાતાવરણમાં ઘોંઘાટ જનરેટ થાય એટલે ક્વોલિટી સારી નથી. એ બેઝિકલી બહુ સિમ્પલ છે કે આપણે જ્યારે આરસી યુઝ કરતા હોઈએ, ઓડિયો ફ્રીક્વન્સી રેન્જ ભલે પણ આરસી યુઝ કરતા હોઈએ ત્યારે એમાં ક્વોલિટી સારી ના મળે આપણને, કારણ કે આઇસોલેશન નથી એમાં. અને અહીં આઉટપુટ ઇમ્પિડન્સ 100 ઓહ્મ જેટલો હોય, જ્યારે સ્પીકરનો ઇમ્પિડન્સ ખૂબ નાનો હોય એટલે આપણો ઇમ્પિડન્સ મેચિંગ થતો નથી. એટલે આપણે જે સેમ 1ની અંદર તમે સ્ટડી કરેલું છે મહત્તમ પાવર સંક્રમણ, મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ, તો એ થિયરમ પ્રમાણે શું છે કે એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જે આઉટપુટ આપી રહ્યો અને જે ઇનપુટ લઈ રહ્યો બંનેનું ઇમ્પિડન્સ મેચ થવું જરૂરી છે. જો ઇમ્પિડન્સ મેચ થાય તો 100% પાવર ટ્રાન્સફર થાય, પણ એવું અહીંયા શક્ય નથી કારણ કે બંનેના ઇમ્પિડન્સમાં મિસમેચિંગ આવે છે. તો આ એના ગેરફાયદા પણ છે સાથે સાથે. હવે આપણે આગળ જઈએ તો આરસી કપલ્ડ એમ્પ્લીફાયર અહીં આપણો પૂરો થાય છે. આના ટોટલ આપણે 4 ક્વેશ્ચન જોયા. પહેલો ક્વેશ્ચન હતો આપણો આરસી કપલ્ડ એમ્પ્લીફાયરની આકૃતિ, કાર્ય પદ્ધતિ અને ખામી સમજાવો. બીજો ક્વેશ્ચન આપણે જોયો આરસી કપલ્ડ એમ્પ્લીફાયરનું પૃથ્થકરણ કરો, જેના 3 ભાગ હતા, નિમ્ન આવૃત્તિ, મધ્યમ આવૃત્તિ અને ઉચ્ચ આવૃત્તિ. ત્રીજો પ્રશ્ન આપણે જોયો આરસી કપલ્ડ એમ્પ્લીફાયરની બેન્ડવિડ્થ અને ફ્રીક્વન્સી રિસ્પોન્સ સમજાવો. અલગ અલગ ફ્રીક્વન્સી માટે, રેન્જ માટે, નિમ્ન આવૃત્તિ, ઉચ્ચ આવૃત્તિ અને મીડિયમ આવૃત્તિ માટે. અને ચોથો ક્વેશ્ચન આપણે આ જોયો આરસી કપલ્ડ એમ્પ્લીફાયરના ફાયદા અને ગેરફાયદા જણાવો. તો અહીં આપણે આરસી કપલ્ડ એમ્પ્લીફાયર પૂરું કરીએ છીએ. હવે આપણે લઈએ ટ્રાન્સફોર્મર કપલ્ડ એમ્પ્લીફાયર, જે આના પછીનું એમ્પ્લીફાયર છે. તો ટ્રાન્સફોર્મર કપલ્ડ એમ્પ્લીફાયર એ એકચ્યુઅલી સૌથી વધુ ઉપયોગમાં લેવાતું એમ્પ્લીફાયર છે, જે આપણને સારી ક્વોલિટી આપી શકે છે. વેન એવર વી રિક્વાયર્ડ ક્વોલિટી, તો આપણે આરસીની જગ્યાએ હંમેશા ટ્રાન્સફોર્મર કપલ્ડ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરવો હિતાવહ છે. અને મેં તમને સમજાયા હતા પણ ખરા કે મોટાભાગના એમ્પ્લીફાયર, ઓડિયો એમ્પ્લીફાયર ગણીએ જે બેઝિકલી પાવર એમ્પ્લીફાયર છે,
અથવા તો આપણે જે કેબલ કનેક્શન જો યુઝ કરતા હોય તેની અંદર જે એમ્પ્લીફાયર યુઝ થતા હોય, આ બધા એમ્પ્લીફાયર બેઝિકલી ટ્રાન્સફોર્મરથી બનેલા હોય છે. એમાં જ્યારે સ્ટેજ બદલાય ત્યારે એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં કપલિંગ કરવા માટે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. તમે કોઈક વખત અનુકૂળતા હોય ને એવું હોય તો તમે જે નવરાત્રિમાં કે એમાં જે એમ્પ્લિફિકેશન સિસ્ટમ યુઝ થતી હોય કોઈ વાર ખોલો અથવા તો કોઈ વાર જોવાનો મોકો મળે, જોજો અંદર ઘણા બધા ટ્રાન્સફોર્મર, જેટલા સ્ટેજ એટલા ટ્રાન્સફોર્મર. પણ હવે ટ્રાન્સફોર્મરની સાઇઝ એના ડિઝાઇન અલગ છે એટલે તમે એને ઇઝીલી ઓળખી પણ નહીં શકો. જો સારી કંપનીનું હોય જેમ કે બોસ છે અથવા તો ફિલિપ્સના છે તો એ એવી ડિઝાઇનના ટ્રાન્સફોર્મર હોય તમને ખ્યાલ ના આવે કે એકચ્યુઅલી ટ્રાન્સફોર્મર છે. બરાબર, તો ટેકનોલોજી બદલાય છે. આપણે જેવું ટ્રાન્સફોર્મર સમજીએ, જેવું રજિસ્ટર, જેવું કેપેસિટર સમજીએ એવું હવે એકચ્યુઅલ પ્રેક્ટિકલમાં નથી. હું તમને જ્યારે આપણું બધું પૂરું થશે એટલે એ વખત સ્પેશિયલ લેક્ચરમાં સમજાવીશ કે હવે પહેલાં ડિવાઇસ કેવી હતી ને હવે ડિવાઇસીસ કેવી યુઝ થાય છે. આ બધું આપણે ડિસ્કસ કરીશું. પણ ટ્રાન્સફોર્મર કપલ્ડ એમ્પ્લીફાયર વેન એવર વી રિક્વાયર્ડ ક્વોલિટી, આપણે સ્પેસની ચિંતા ના હોય, આપણે ખર્ચાની ચિંતા ના હોય, ક્વોલિટી જ જોઈતી હોય તો એન ધેટ કેસ વી હેવ ટુ યુઝ અ ટ્રાન્સફોર્મર કપલ્ડ એમ્પ્લીફાયર. હવે એની આકૃતિ, કાર્ય પદ્ધતિ ને બધું આપણે જોઈએ તો બહુ ઇઝી છે. આ આપણું ટ્રાન્સફોર્મર કપલ્ડ એમ્પ્લીફાયરની આકૃતિ છે, ફિગર છે. આપણે સિમ્પલ જે આપણે અહીંયા આરસી યુઝ કરતા હતા એની જગ્યાએ અહીંયા ટ્રાન્સફોર્મર આપણે યુઝ કરેલું છે. અહીંયા આપણે બે ટ્રાન્સફોર્મર યુઝ કર્યા છે, T1 એન્ડ T2. અહીં આપણે ટ્રાન્સફોર્મરના બે કોઇલ, વન વોઝ ધ પ્રાઇમરી એન્ડ સેકન્ડ વોઝ ધ સેકન્ડરી કોઇલ. પ્રાઇમરી કોઇલ અને સેકન્ડરી કોઇલ જે આપણે યુઝ કરીએ છીએ એ બંને કોઇલના ટર્ન્સ લગભગ સરખા લઈએ છીએ. આપણે અહીંયા બીજું કંઈ જોવું તો આપણે સ્ટેપ ડાઉન સ્ટેપ અપ પ્રોસેસ નથી કરવાની. અહીં આપણે શું કરવાનું છે, વી હેવ ટુ જસ્ટ ટ્રાન્સફર્સ અવર સિગ્નલ ફ્રોમ પ્રાઇમરી ટુ સેકન્ડરી વિધાઉટ લોસ. બરાબર, તો એટલા માટે આપણે અહીંયા પ્રાઇમરી સેકન્ડરીમાં ગૂંચળાની સંખ્યા સરખી રાખીએ છીએ. એન્ડ અહીં જે આપણે નોર્મલી જેવી ક્વોલિટીની રિક્વાયરમેન્ટ હોય એવા ટ્રાન્સફોર્મર યુઝ કરીએ છીએ. અહીં આપણે ધારો કે એર ટ્રાન્સફોર્મર પણ યુઝ કરી શકીએ. સિમિલરલી આપણે પેપર ટ્રાન્સફોર્મર પણ યુઝ કરી શકીએ, ઓઇલ ટ્રાન્સફોર્મર પણ યુઝ કરી શકીએ. તો આવા ઘણા બધા આપણે મટીરિયલ છે, ડાયલેક્ટ્રિક મટીરિયલ છે, એનો યુઝ કરી શકીએ. ઓઇલ ટ્રાન્સફોર્મર ઇઝ વન ઓફ ધ બેસ્ટ ટ્રાન્સફોર્મર. એ સારું ટ્રાન્સફોર્મર છે જેમાં આપણે કોકોનટ ઓઇલનો યુઝ કરી અને ડાયલેક્ટ્રિક જનરેટ કરી શકીએ છીએ. તો અહીં આપણે બે ટ્રાન્સફોર્મર T1 અને T2 યુઝ કર્યા છે. અહીં આપણું જે T1 ટ્રાન્સફોર્મર છે એ કપલિંગ માટે છે. એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં ઇનપુટને લઈ જવા માટે કપલિંગ તરીકે યુઝ થયું છે. અને જ્યારે T2 છે એ કપલિંગ માટે નથી, કારણ કે અહીંયા બીજો કોઈ સ્ટેજ નથી. એટલા માટે T2 એ કપલિંગ માટે નથી, પણ બેઝિકલી એ આપણને આઉટપુટ ટ્રાન્સફોર્મર છે. તો અહીં આપણે ખાસ જોઈશું T1 એ આપણું કપલિંગ ટ્રાન્સફોર્મર છે અને T2 એ આપણું આઉટપુટ ટ્રાન્સફોર્મર છે. બાકી બધું સેમ રહેશે. તમે જોઈ શકો R1, R2, RE, CE આ બધું સેમ છે. અહીં હવે આપણે કેપેસિટરની રિક્વાયરમેન્ટ નથી, બીકોઝ વી હેવ ઓલરેડી ટ્રાન્સફોર્મર ઓવર હિયર. આપણે ટ્રાન્સફોર્મર છે એટલે કેપેસિટરની કોઈ જરૂર નથી. તો આ પણ આપણી કાસ્કેડ મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયર છે. કાસ્કેડ 2 સ્ટેજ મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયર છે, એક સ્ટેજ અને બીજું સ્ટેજ, અને બંનેમાં કમ્પોનન્ટ્સ બધા સરખા છે. હવે ખાસ વસ્તુ આપણી એ છે કે અહીંયા આપણે ટ્રાન્સફોર્મર યુઝ કરીએ તો શું એડવાન્ટેજ છે? એડવાન્ટેજ એ છે કે પ્રાઇમરી સેકન્ડરી કોઇલ્સ આ બંને એકબીજા સાથે જોડાયેલ નથી, બે વચ્ચે વાયર કનેક્શન નથી. એટલે શું થાય, વોટ એવર ડિસ્ટર્બન્સ ઓવર હિયર, પ્રાઇમરીની અંદર જે ડિસ્ટર્બન્સ આવે છે, ધારો કે આપણે અહીંયા સિગ્નલ્સ આપ્યું છે અને સિગ્નલ્સ અહીંયા આઉટપુટ કંઈક મળ્યો છે, તો અહીંયા જે આપણને ડિસ્ટર્બન્સ આવે છે એ ડિસ્ટર્બન્સ સેકન્ડરીમાં જતો નથી, કારણ કે બે વચ્ચે આઇસોલેશન છે. આઇસોલેશન હોવાથી સેકન્ડરીમાં જતો નથી, એટલે ડિસ્ટર્બન્સ જતું નથી. મીન્સ વી હેવ ગેટ ધ ગુડ ક્વોલિટી. આપણને સારી એવી ક્વોલિટી મળી જાય. જેટલું ટ્રાન્સફોર્મર સારું, જેટલું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ અહીંયા સારું પ્રોડ્યુસ થાય, એટલો આપણને સારી ક્વોલિટી મળે. તો પ્રાઇમરી સેકન્ડરી એટલે કે આપણા બે જે આપણા સ્ટેજ છે એ આઇસોલેટેડ થઈ ગયા, અને આઇસોલેટેડ થવાથી પહેલા સ્ટેજની ઇફેક્ટ બીજા સ્ટેજમાં આવતી નથી, અને જેના લીધે આપણને સારી ક્વોલિટી મળી શકે. અને સિમિલરલી અહીંયા પણ જે બીજા સ્ટેજમાં જે આઉટપુટ મળ્યો એ સીધો આપણને સેકન્ડરી થ્રુ આઉટપુટ લઈએ છીએ, એટલે કે એની પણ જે ઇફેક્ટ છે એ પણ આઇસોલેશન હોવાથી એની પણ ઇફેક્ટ આપણને મળતી નથી. તો આઇસોલેશન થવાથી આપણને સારી એવી ક્વોલિટી આઉટપુટમાં મળી શકે છે, અને એટલા માટે આવા કપલ્ડ એમ્પ્લીફાયરનો ઉપયોગ વધારે થાય છે. કાર્ય પદ્ધતિ સમજીએ તો બહુ સિમ્પલ છે એની, પહેલાના જેમ જ. અહીં હવે જુઓ કેટલી વખતે આપણને
180 ડિગ્રીના કળા તફાવત મળે છે જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે ઇનપુટમાં અહીંયા જ્યારે આપીશું ત્યારે અહીં જે તરંગ આવશે એ કોમન એમિટર કન્ફિગ્યુરેશન હોવાથી આ લેવલે 180 ડિગ્રીનો કળા તફાવત મળશે. અગેન ટ્રાન્સફોર્મર આપણને બીજો 180 ડિગ્રીનો કળા તફાવત આપશે. આ ખાસ યાદ રાખજો, ટ્રાન્સફોર્મરની મદદથી પણ તમને 180 ડિગ્રીનો કળા તફાવત મળે છે. તો બીજો 180 ડિગ્રીનો કળા તફાવત અહીંયા, એટલે શું થશે, અહીં જેવું તરંગ છે એવું ને એવું તરંગ અહીંયા મળી જશે. હવે તમે અહીંયા આપો છો એટલે તમારું જેવું હતું એવું ને એવું મળ્યું. ફરી પાછો કોમન એમિટર કન્ફિગ્યુરેશન હોવાથી તમને બીજો 180 ડિગ્રીનો કળા તફાવત મળે છે. અને અગેન પાછું ટ્રાન્સફોર્મર બીજો તમને 180 ડિગ્રીનો કળા તફાવત આપે છે. એટલે અહીં જેવો ઇનપુટમાં હતું એવો ને એવો તમને આઉટપુટ મળશે. એટલે ફાઇનલી તમે જે ફાઇનલ ઇનપુટ આપ્યો છે પહેલી વખતે એવો ને એવો આઉટપુટ તમને અહીં મળે છે અને એવો ને એવો આઉટપુટ તમને અહીં મળે છે. એટલે ટૂંકમાં તમારું તરંગ જેવું હતું એવું ને એવું મળશે. પણ કુલ આપણું 180, બીજી વાર 180, ફરીવાર 180 ને ફરીવાર 180, 4 વખત આપણને 180 ડિગ્રીનો કળા તફાવત મળે છે. 360 અને બીજો 360, પણ ફાઇનલી આપણો 0 જ કહેવાય. એટલે આપણને આપણું હતું એવું ને એવું તરંગ મળી રહેશે. તો ઇનપુટ ઓફ સ્ટેજ 1 આપણો આ પ્રમાણેનો છે. જે આપણને મળે આઉટપુટ ઓફ સ્ટેજ 1 એ આપણને 180 ડિગ્રીનો કળા તફાવત સાથે મળશે. અને આ ટ્રાન્સફોર્મરની મદદથી ફરી એ 180 ડિગ્રીનો કળા તફાવત મળશે. અને ફરી ફાઇનલી જે આઉટપુટ આપણને અહીંયા મળે છે એ 2 વાર 180 ડિગ્રી થઈને હતો એવો ને એવો પાછો આપણને આઉટપુટ મળશે. જેવો ઇનપુટ આપ્યો છે એવો ને એવો આપણને આઉટપુટ મળશે. પણ અહીંયા ટોટલ 4 વખત 180 ડિગ્રી કળા તફાવત મળે છે આપણને. એ ખાસ ધ્યાન રાખવું. તો આ પ્રમાણે આપણે આઉટપુટ મેળવી શકીએ છીએ. અને આપણો જે તરંગ છે એ તરંગ આપણે ફાઇનલી જેવું હતું એવું ને એવું જ ફોર્મમાં મળી જશે વિથ હાયર ક્વોલિટી. ઓડિયો એમ્પ્લિફિકેશનમાં આ પ્રકારના કપલિંગ બહુ જ યુઝ થાય છે. અને આ પ્રકારના કપલિંગનો ઉપયોગ લોડ નાનો હોય ત્યારે કરવામાં આવે છે. પાવર એમ્પ્લિફિકેશનમાં પણ આ પરિપથ અસરકારક છે. ઓડિયો એમ્પ્લીફાયર એ બેઝિકલી પાવર એમ્પ્લીફાયર જ છે. એટલે ક્યારેય અલગ સમજવું નહીં કે ઓડિયો એમ્પ્લીફાયર કહીએ એટલે સમજી લો કે પાવર એમ્પ્લીફાયર છે. તો એની અંદર આપણે આનો સારો યુઝ કરી અને સારી એવી ક્વોલિટી મેળવી શકીએ છીએ. અહીં જે આપણે ડિસ્કસ કરી રહ્યું છે, અહીં પહેલા સ્ટેજનું આઉટપુટ પ્રાઇમરી દ્વારા લઈ સેકન્ડરીમાં બીજા સ્ટેજના ઇનપુટમાં આવે. એટલે કે 2 સ્ટેજ વચ્ચે ઇમ્પિડન્સ મેચિંગ ટ્રાન્સફોર્મર દ્વારા કરવામાં આવે છે. અને એના લીધે આપણને મેક્સિમમ પાવર ટ્રાન્સફર જે થિયરમ છે એ પ્રમાણે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થાય. કારણ કે ટ્રાન્સફોર્મરનું તમે અહીંયાથી તમે જે આઉટપુટ લો છો, અહીં ધારો કે તમારું સ્પીકર છે. હવે સ્પીકરનો ઇનપુટ ઇમ્પિડન્સ ધારો કે 8 ઓહ્મ છે. નોર્મલી આપણા જે સ્પીકર્સ તે બધા હોય છે 8 થી 10 ઓહ્મનું હોય છે. તો 8 ઓહ્મ છે. તમે આરસી યુઝ કરતા ત્યારે નોર્મલી 100 હતો. 100ની સામે 8 એટલે ઇમ્પિડન્સ મેચિંગ નહોતો થતો. જ્યારે અહીંયા શું થાય કે અહીંયા તમારો 8 ઓહ્મનું સ્પીકર છે તો ઓટોમેટિક તમે અહીંયા શું કરશો, આ ટ્રાન્સફોર્મર એવું પસંદ કરશો કે જેનો આઉટપુટ ઇમ્પિડન્સ અહીંયા 8 ઓહ્મ્સ હોય. તો તમે શું કરી શકો, આઉટપુટ એ તમારો 8 ઓહ્મ્સ, ઇનપુટ એ તમારો 8 ઓહ્મ્સ, એટલે બંને મેચિંગ થઈ ગયા ઇમ્પિડન્સ. તમે મેક્સિમમ પાવર ટ્રાન્સફર કરી શકો. 100% પાવર ટ્રાન્સફર થાય વિધાઉટ લોસ વિથ હાયર ક્વોલિટી. તો આ થયું આપણું ટ્રાન્સફોર્મર કપલ્ડ એમ્પ્લીફાયર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણો છે ટ્રાન્સફોર્મર કપલ્ડ એમ્પ્લીફાયરનું પૃથ્થકરણ સમજાવો. આ ક્વેશ્ચન આપણે હાલ જોઈશું ને, કેમ કે આ જોવા જઈશું તો આપણે હજી બીજો અડધો કલાક જેવો જોશે જે આપણી પાસે નથી અવેલેબલ ટાઈમ. એટલે હાલ આપણે અહીંયા આ ક્વેશ્ચન સ્ટોપ કરીએ છીએ. ટૂંકમાં આપણે આજે ટ્રાન્સફોર્મર કપલ્ડ એમ્પ્લીફાયરની આકૃતિ અને કાર્ય પદ્ધતિ સુધી સમજ્યા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આકૃતિ લઈ અને અગેન એનું હાઇબ્રિડ પેરામીટરમાં કન્વર્ઝન કરીશું. હાઇબ્રિડ પેરામીટર મોડેલ બનાવ્યા પછી એને સરળ બનાવીશું, થોડું સિમ્પલ કરીશું. પછી અગેન આપણે લો ફ્રીક્વન્સી, હાઈ ફ્રીક્વન્સી એન્ડ મીડિયમ ફ્રીક્વન્સીએ શું ઇફેક્ટ આવે છે એ ઇફેક્ટના આધારે નવા અને સરળ હાઇબ્રિડ પરિપથ બનાવીશું અને એના પછી કરંટ ગેઇનના મૂલ્યો શોધીશું. તો એટલું કરીએ એટલે આપણો આ ક્વેશ્ચન પણ પૂરો થશે. અને અગેન આઈએમપી ક્વેશ્ચન છે, પરીક્ષામાં પૂછાયેલા છે. તો આજે આપણે આરસી કપલ્ડ એમ્પ્લીફાયરના ક્વેશ્ચન્સ જોયા. આરસી કપલ્ડ એમ્પ્લીફાયરની ફ્રીક્વન્સી રિસ્પોન્સ અને બેન્ડવિડ્થ શું હતી એ આપણે સમજ્યા. આરસી કપલ્ડ એમ્પ્લીફાયરની ફાયદા અને ગેરફાયદા જોયા. અને ટ્રાન્સફોર્મર કપલ્ડ એમ્પ્લીફાયરની આકૃતિ, કાર્ય પદ્ધતિ એ આપણે સમજ્યા. તો
તો અહીંયા હવે આપણે અહીં સુધી રાખીએ છીએ ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો, જ્યાં તમને કોઈ ડાઉટ હોય, કોઈ જગ્યાએ ખબર ના પડતી હોય તો એ તમે નોટ ડાઉન કરી શકો છો. આપણે જ્યારે આ બધું સિલેબસ પૂરો થયા પછી જે સ્પેશિયલ લેક્ચર્સ હશે એમાં તમારા ક્વેશ્ચન્સ, જે ક્વેશ્ચન તમને ખ્યાલ નથી આવતા એ ક્વેશ્ચન્સના સોલ્યુશન આપણે આપીશું. તો અહીં આપણું લેક્ચર આપણે પૂરું કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.